હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ માપ સાથે ફાડા લપસી બનાવવાની રેસીપી। મારી આ રીતે તમે ફાડા લપસી બનાવશો તો પહેલી જ વારમાં તમારી પરફેક્ટ ફાડા લપસી બનીને તૈયાર થશે। તો ચલો ફાડા લપસી બનાવવાનું શરૂ કરીએ। તો ફાડા લપસી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 1 વાડકી ઘઉંના ફાડા લીધા છે, 1 વાડકી ખાંડ લીધી છે અને 1 વાડકી ઘી લીધું છે। તો ઘીનું માપ તમારે અહીંયા ઘઉંના ફાડા કરતાં થોડું ઓછું રાખવાનું છે। તો આ રીતે તમારે માપ લેવાનું છે ફાડા લપસી બનાવવા માટે। ફાડા લપસી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઘીને કુકરની અંદર લઈ લઈશું અને ઘી લઈ લીધા પછી આપણે ઘઉંના ફાડાને ઘીની અંદર શેકી લઈશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેની અંદર ઘઉંના ફાડા ઉમેરી લઈશું। તો આ રીતે ઘઉંના ફાડાને ઘી સાથે મિક્સ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર તમારે શેકવાના છે। તો હવે આપણે જે વાડકીના માપે ઘઉંના ફાડા લીધા હતા એ જ વાડકીના માપે 4 વાડકી જેટલું પાણી એક તપેલીની અંદર લઈ અને ગરમ કરીશું। તો 4 વાડકી પાણી આપણે અહીંયા તપેલીમાં લઈ લીધું છે। તો હવે આપણે પાણીને ગરમ કરી લઈશું। બીજી બાજુ તમે આ જોઈ શકો છો, કુકરની અંદર આપણા ઘઉંના ફાડા એકદમ સરસ અહીંયા ઘીની અંદર ફૂલી ગયા છે। તો આ રીતે તમારે અહીંયા ગેસની મીડિયમ ફ્લેમ પર જ ઘઉંના ફાડાને ઘીની અંદર શેકવાના છે। તો આ રીતે તમારે ઘઉંના ફાડાને 2 થી 3 મિનિટ જેટલા શેકવાના છે, વધારે નથી શેકવાના। તો આપણે અહીંયા એકદમ સરસ અહીંયા ઘઉંના ફાડાને શેકી લીધા છે। તો હવે આપણે જે 4 વાડકી જેટલું પાણી ગરમ કરવા મૂક્યું હતું તે ઉમેરી લઈશું। તો આ રીતે તમારે ઘઉંના ફાડાને શેકી લીધા પછી ગરમ પાણી ઉમેરી લેવાનું છે। તો ગરમ પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું। તો ગેસની મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લીધા પછી કુકર આપણું અહીંયા ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે અહીંયા ફાડા બફાઈ ગયા છે અને સહેજ પણ આપણે અહીંયા ફાડા કુકરની અંદર ચોટ્યા નથી। તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા ફાડા આપણા એકદમ સરસ અહીંયા બફાયા છે। તો ઘઉંના ફાડાને બાફ્યા પછી તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો તેની અંદર 1 ચમચી ઘી ઉમેરીશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ફાડા લપસીની અંદર ઉમેરવા માટે ડ્રાયફ્રૂટને ફ્રાય કરી લઈશું। તો ડ્રાયફ્રૂટની અંદર મેં અહીંયા દ્રાક્ષ લીધી છે, કાજુ બદામ લીધા છે। તમે અહીંયા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો। તો હવે આપણે બધું જ ફ્રાય કરી લઈશું। તો ઘીની અંદર આપણે અહીંયા ડ્રાયફ્રૂટને ફ્રાય કરી લીધા છે, તમે આ જોઈ શકો છો। તો આ રીતે તમારી દ્રાક્ષ અહીંયા ફૂલી જાય એટલે તમારે કાઢી લેવાની છે। તો હવે આપણે બધા ડ્રાયફ્રૂટ અહીંયા ફ્રાય થઈ ગયા છે, તો કાઢી દઈશું। ડ્રાયફ્રૂટને ફ્રાય કરી લીધા પછી હવે આપણે આ જ કઢાઈની અંદર બાફેલા ઘઉંના ફાડા લઈ લઈશું। તો બાફેલા ઘઉંના ફાડા આપણે અહીંયા કઢાઈની અંદર લઈ લીધા છે। તો હવે આપણે તેની અંદર 3 લવિંગ ઉમેરીશું, સાથે જ 2 તજના ટુકડા ઉમેરીશું, 1 વાડકી ખાંડ ઉમેરીશું। બધું સરસ ઘઉંના ફાડા સાથે મિક્સ કરી લઈશું। તો ખાંડ ઓગળે ત્યાં સુધી તમારે અહીંયા મિક્સ કરવાનું છે। તો 1 થી 2 મિનિટ મિક્સ કરી લીધા પછી તમે આ જોઈ શકો છો ખાંડ આપણી એકદમ સરસ અહીંયા ઓગળી ગઈ છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું। ઇલાયચી પાવડર ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ઇલાયચી પાવડર ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ડ્રાયફ્રૂટ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો આપણી એકદમ સ્વાદિષ્ટ ફાડા લપસી બનીને તૈયાર છે। તો હવે આપણે ફાડા લપસીને સર્વ કરીશું। તો ફાડા લપસી બનીને આપણી તૈયાર છે ને આપણે અહીંયા એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધી છે। તો ફાડા લપસી બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।